તળાજા તાલુકાના ઉંચડી ગામ નજીક આજે એક દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એસટી બસ અને એક 3 વ્હીલર ટેમ્પો વચ્ચે ટક્કર થતાં ટેમ્પા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ઉંચડી ગામ નજીક એક 3 વ્હીલ ટેમ્પો જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર આગળ ગાયોનું ટોળું બેઠું હોય, જેને લઈને ટેમ્પા ચાલકે બ્રેક મારતા પાછળથી એસટી બસે ટક્કર મારતા ટેમ્પા ચાલકને ઈજા થતાં તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ગોયલ રાજદીપસિંહ કિરીટ છે। હું તળાજા મેથરા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ બજાવું છું। આજ સવારે પરથી મેથરાથી બસ લઈને આવતો હતો। આ ઉંચડી પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હતું। જે ઝીણો વરસાદ ચાલુ હતો। મારી આગળ એક ટેમ્પો જતો હતો। એ પ્લોટ વિસ્તારમાં જ ઘર છે એ ભાઈનું, એનો ટેમ્પો છે, એ મારી આગળ જતા હતા અને ગાયો આગળ બેઠી હતી અને ગાયો બેઠી હતી, એક સાઈડ રોડ ખુલ્લો હતો, એ બાજુ જતા હતા। મેં પાછળ જવા દીધી ગાડી, એને અચાનક બ્રેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો। મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં 10 થી 20 ફૂટ ગાડી ખસડાઈને એના ટેમ્પાની પાછળ ગાડી અડી ગયેલ છે મારી ગાડી। બસ સત્ય હકીકત બીજું કંઈ નથી। અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે, જે ઉંચડી તિથલપુરનો રોડ છે તે અવારનવાર ગાડીઓ સ્લીપો ખાય છે અને આજે ગાયોનો ટોળાની હિસાબે આ બનાવ બન્યો છે। એમાં એ ભાઈને કંઈ બહુ વાગ્યું નથી, નાની મોટી ઈજા થઈ છે। એ ભાઈ સારવાર હેઠળ દવાખાને છે અત્યારે। બસ એ ભાઈની આ રોડનું જેમ બને વહેલી તકે રોડનો પ્રશ્ન કરવો અવારનવાર